નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વાવ થરાદ જિલ્લાના દિયોદર રામાપીર મંદિર ખાતે હિન્દવાણી 84 પરગણા રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું હતું। સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈ હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું નવું બંધારણ ઘડી બંધારણને અમલમાં મૂક્યું હતું। આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડ્યું હતું। વાવ થરાદ જિલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યા છે। થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજ તેમજ રબારી સમાજનું નવું બંધારણ અમલમાં મૂક્યું હતું। હવે હિન્દવાણી રોહિત દલિત સમાજના ઉદ્ધાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે। આજે દિયોદર રામાપીર મંદિર ખાતે હિન્દવાણી રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું, જેમાં સમાજના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં નવા બંધારણની જાહેરાત કરાઈ હતી। આજે દિયોદર રામાપીર મંદિર ખાતે યોજાયેલ હિન્દવાણી રોહિત દલિત સમાજના આ મહાસંમેલનમાં કુરિવાજોની તિલાંજલિ આપી કુલ નવા 11 મુદ્દાઓનું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેમાં સૌ કોઈ સમાજના આગેવાનોએ આ નવા બંધારણને અમલમાં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું હતું। સમાજમાં નવા બંધારણના અમલીકરણને સમાજે વધાવ્યું હતું અને એક તાંતણે બંધાયા હતા। હિન્દવાણી રોહિત દલિત સમાજ 84 ગામ ગોળ પરગણાનું સામાજિક બંધારણ। 1. સગાઈનો વ્યવહાર। સગાઈમાં 21 માણસો જવા અને કંકુ પડો શ્રીફળ 1 રૂપિયો, નાડા છડી, ચુંદડી, સાડી લઈને જવું। 2. લગ્ન વધાવવાનો વ્યવહાર। લગ્ન લઈને 11 માણસોએ જવું અને સવારે જવું। 3. જાન સવારમાં લઈને જવી અને 100 જાનૈયા લઈને જવું। દાગીના, ચાંદીની જાજરી 200 ગ્રામ, ચાંદીનો મંગળસૂત્ર 200 ગ્રામ, સાદી બંગડી લઈને જવું। 4. મામેરું 11,000 થી 2,51,000 સુધીનું કરવું। 5. પુનઃ લગ્નમાં દહેજ રૂપિયા 400 અને ચાંદીની જાજર, મંગળસૂત્ર, સાદી બંગડી લઈને જવી। 6. મોસાળું 11,000 થી 51,000નું કરવું। 7. ધર્મે લગ્નમાં પિતા દ્વારા ખર્ચ, કન્યાના બાપે દાગીના લેવા અને મૂર્તિયાને સાદી બંગડી લઈને જવી। 8. સામાજિક દહેજ 525 મૂર્તિયા પક્ષે ભરવા। કન્યાને વળતર પેટે બાજોટ, પિત્તળનું બેડું, કાંસાનું વાટલું અને કળશીઓ તેમજ દીવાઘર લેવું। 9. કાચું સગપણનો ઠરાવ। કાચું સગપણ તોડે અને ગુનેગાર બને તો 25,000 રૂપિયા ભરવા। 10. મરણ પ્રસંગે ખીચડી, કઢી રાખવી, 4 દિવસમાં પૂરું કરવું, ભાતીના રૂપિયા 10 લેવા। 11. સમાજના ગુનેગારને દંડ કરવાની જોગવાઈ છે, જે દંડની રકમ શિક્ષણના કામમાં વાપરવી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે 21 તારીખના રોજ અગાઉ અમારું એરેન્જમેન્ટ કરેલું હતું કે આજે 21 તારીખે દરેક પ્રજ્ઞા વાઇઝ લોકોને આમંત્રિત કરેલા હતા અને અત્રે બધા પ્રજ્ઞાના લોકો ઉપસ્થિત થઈ એમણે પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને અત્યારે આર્થિક પરિસ્થિતિ દરેક સમાજની અંદર બધા વર્ગોને હોતી નથી, એના કારણે સમાજે ખર્ચ અને વહીવટીમાં તકલીફો પડતી હતી, જેમાં ગરીબ પ્રજાનું શોષણ થતું હતું અને આર્થિક રીતે ખૂબ નુકસાન જતું હતું। બહેનો દીકરીઓને સમાજમાં કુરિવાજોના લીધે ઘણા બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને સમાજનું ગર્વ કે સમાજના હિતમાં આજે જે સમાજે ભેગા મળી અને નિર્ણયો કર્યા છે એમાં મોટામાં મોટો ફાયદો સમાજને આર્થિક રીતે પગભર થાય અને જે ગેરરીતિઓ અને ગેરકાનૂની કે સમાજને ન પોસાય એવા મુદ્દા હતા એને કેન્સલ કરી અને સમાજના હિતમાં આજે નિર્ણયો લેવામાં આવે છે। જેઠાભાઈ લવાણા। તારીખ 21/2/2026ના રોજ સમગ્ર હિન્દવાણી પરગણું જેને કહેવાય છે એના વડીલો, યુવા મિત્રો સૌ સાથે મળી અને સમાજને આર્થિક સામાજિક ફાયદો થાય એ માટે બંધારણ બનાવ્યું છે। કેટલા મુદ્દાઓ કુલ 11 મુદ્દાઓ લીધા છે। ડીજેનો પ્રશ્ન હતો પણ એ સોલ્યુશન થઈ ગયું, કારણ કે ઘણા લોકોનું માનવું છે કે ડીજેથી સમાજમાં દૂષણ પેદા થાય છે। નવું બંધારણ રચ્યું છે, આમના સમયમાં કેવો ફાયદો છે સમાજને? અમારે આમ તો શું છે, ટોણા બીજા હતા તો જમીન પણ અડાણી મૂકવી પડતી હતી, એટલે આર્થિક બાબતમાં ઘણો ફાયદો થવાનો છે।
ખાસ કરીને દીકરીઓના ભણવા માટેના કોઈ મુદ્દાઓ લીધા છે કેમ? હા, શિક્ષણમાં જે તે દંડ કર્યો છે એ શિક્ષણમાં વાપરવાનો છે. એટલે દીકરીઓ માટે દીકરીઓ માટે તો શિક્ષણમાં થાય ફાયદો જ છે.